10મું પદ શોધો એવા શીખી ગયા છે। અહીંયા શું કીધું છે? 10 પદોનો સરવાળો। સરવાળાવાળું એક સૂત્ર જુદું આવશે એના તમને ખબર છે શું લખેલું છે? એ બરાબર બોલો 8 શું છે? બીજું પદ। બીજામાંથી પ્રથમ પદ બાદ કરીએ એટલે ઈ બરાબર 4। આટલી તમને ખબર છે, નવું નથી, બરાબર? કેટલા પદોનો સરવાળો કીધું છે? 10। પદ એટલે 1 બરાબર કેટલા થશે? 10। હવે આપણને યાદ આવે ને? અને n બરાબર 10 પદોનો સરવાળો। ચાલો હવે સરવાળા માટેનું સૂત્ર છે SN। S એટલે સમ, SUM સમ। એ તમારા માટે આ સૂત્ર નવું છે, શીખા નથી આપણે, બરાબર? તો હું એકવાર આપી દઈશ એટલે તમને આવડી જશે। ત્યાં n છે ત્યાં 10 મૂકવાના છે। 10 ના છેદમાં 2 કૌંસમાં 2 4 10 ભાગ્યા 2 જો ન થાય અને ત્યાં એકી આંકડો હોય તો એમને રહેવા દેવાનો। હવે આ બે વચ્ચે કેવો સંબંધ છે? 4 એમ રાખશું। હવે નેક્સ્ટ સ્ટેપ પણ તમને પાછી ખબર છે। નેક્સ્ટ સ્ટેપમાં શું આવશે? 8 એમ નામ પ્લસ આવડ્યું છે, આવડી કરશે 9 વચ્ચેનો સંબંધ। આ બે વચ્ચે કઈ નિશાની છે? ના। કેવો સંબંધ હોય? ગુણાકારનો। બોલ બેટા શું કરશું? ગુણાકાર કેટલો થશે? 36। 9 ચોરસ 8 + 36 બોલ સરવાળો ખાલી 44 એને કરી દીધો। મેં તમને એમ પૂછ્યું તું કે અહીંયા શું થશે? સરવાળો થશે એટલું બોલવાનું હતું। ચાલો હવે આગળ નિશાની કાંઈ ન હોય એટલે સંબંધ કેવો છે? ગુણાકાર। ચાલો ગુણાકાર કરીને જવાબ જલ્દી 210 પદોનો સરવાળો 220 મળે અથવા થાય, પણ છેલ્લે જે માયકું હોય એ આપણે જનરલ લખીશું। આપણે અત્યારે 220 જવાબ આવ્યો। સરવાળાવાળું સૂત્ર યાદ છે કે જો સરવાળો શોધો એમ કે સરવાળાનો સરવાળાનો S સ બોલાય છે સમ SUM એમાં S આવ્યો। સરવાળો હોય તો જ એ 10 એટલે 10મું પદ 8 + 10 નો 1 જાય છે 9 હજુ 3 9 અને 3 નો શું થશે? ગુણાકાર। 9 તેરી 27 માં 8 ઉમેરવાના કેટલા થશે? 35 માટે શબ્દોમાં આપણે લખશું માટે 10મું પદ શું મળશે? વેરી ગુડ 100% થઈ ગયેલું છે। એમની જગ્યાએ 10 મૂકીને આખો ગણવાનો છે। હું બોર્ડમાં કરું છું, તમે તમારી રીતે ગણી પૂરો કરો। 2x - 8 બરાબર 0। હવે બેમાંથી x કોમન કાઢશું। x - 4 + 2x - 4 બરાબર 0। હવે ફરીથી બેમાં એક સરખું કૌંસ લેવાનું। x - 4 x + 2 બરાબર 0। હવે બેને શૂન્ય આપવાનું। x - 4 બરાબર 0 અથવા x + 2 બરાબર 0 માટે 4 કેવા છે? આ બાજુ માઈનસ, પેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે। x બરાબર 4 અથવા x બરાબર -2। આમ શૂન્ય બરાબર 4 અને -2 થાય। હેલો, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મજામાં જ હશો?
આપણે અગાઉ પ્રકરણ 14ના આંકડાશાસ્ત્રના 9 ભાગ સુધી અભ્યાસ મેં તમને કરાવેલો, જેમાં આપણે મધ્યક, બહુલક અને અમુક મધ્યસ્થના દાખલાનો અભ્યાસ કરેલો. આજે આપણે ભાગ 10માં સ્વાધ્યાય 14.3, જેનો ત્રીજો, ચોથો અને પાંચમો આ 3 દાખલાનો આપણે વિશેષ અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આગળના દાખલા તમને બધી જ બહેનોને લગભગ સમજાઈ ગયા હશે. આજે જે દાખલા અત્યારે આપણે કરીએ છીએ આ સ્વાધ્યાયના, એમાં થોડું ડિફરન્સ છે. આમ તો મેં જો કે તમને મધ્યસ્થનો ઉદાહરણનો એક દાખલો સમજાવેલો, એના જેવો જ અહીંયા એક થી ઓછાવાળો દાખલો છે. આપણે ઉદાહરણમાં જે સમજણ મેળવી એનો જ અહીંયા આપણે સ્વાધ્યાયમાં ઉપયોગ કરીશું. જો બરાબર બેનો ધ્યાન આપજો, અહીંયા 2 ખાના રકમના આડા આવેલા છે. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર તમને આવડે જ છે. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. મિત્રો, અહીંયા કિંમત મૂકતા જાશું. હવે આપણે બરાબરની નીચે બરાબર, બિલકુલ એક્ઝેક્ટ બરાબર છે એની નીચે જ આગળનું સ્ટેપ, બરાબરની નીચે બરાબર. l એટલે 35, n/2 એટલે હું સીધા મૂકું છું. અહીંયા 100 આપેલા છે, 100 ને 2 વડે ભાગતા 50 મળશે. 50 માઇનસ cf અહીંયા જુઓ 45, f જુઓ કેટલો આપેલો છે 33, ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ 5નો ગાળો હતો માટે 5. એકદમ છે ને સહેલું. હવે અહીંયા ફક્ત બાદબાકી કોની કરશું? તો 50માંથી 45 બાદ કરવાના. બાકીનું એમનેમ બરાબરના બરાબર 35 પ્લસ જો 50માંથી 45 બાદ કરતા 5, 33ને પણ એમનેમ રાખ્યા અને ગુણાકારના 5 પણ મેં એમનેમ રાખ્યા છે. આગળ 33 છે એ એકી સંખ્યા છે, પણ ઉપરના અંશ હારે એનો ભાગાકાર થાય એમ નથી, એટલે કે છેદ ઉડે એમ નથી. તો આપણે શું કરીશું? 5 ને 5 સાથે ગુણવાના. 25ના છેદમાં 33, 25 અને છેદમાં 33. આગળને 35ને કાંઈ કરવાનું નથી, પોઈન્ટમાં ભાગાકાર થઈ જાય પછી જ આગળ એડ કરશું. હવે 25ના છેદમાં 33 ફરજિયાત ભાગાકાર જ કરવો પડે. ઘણી બધી બહેનો શું કરે ખબર છે? 33ને 25 વડે ભાગે, પણ બરાબર ધ્યાન આપો, અંશમાં 25 છે, છેદમાં 35 છે, એટલે 25ને 35 વડે ભાગશું એટલે 0 સમથિંગ આવશે, કારણ કે અંશ નાનો છે, છેદ મોટો છે. ભાગ તો ચાલશે જ નહીં. ચાલો જોઈએ કેટલા આવે છે. તો 35 એમનેમ છે, 0.76. કેટલા આવે છે? 0.76. હવે આગળ 35 આપેલા છે, તમે તરત જ જવાબ આપશો કે 35માં 0.76 ઉમેરતા 35.76 જ થાય. અને આગળ પહેલા ખાનામાં વર્ષ આપેલું હતું, એટલે 35.76 વર્ષ થાય. તેથી પોલિસી, આ જો શબ્દમાં પણ આપણે અવશ્ય લખવાનું, એકમ સહિત લખવાનું. તેથી પોલિસી ધારકોની